સુરતના પાંડેસરા બમરોલીમાં વરસાદી પાણી ભરાયા। શ્રીરામનગર પાસે રોડ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડ્રેનેજમાં પાણીનો નિકાલ ન થતા જળભરાવ થયો છે, કારણ કે ડ્રેનેજની લાઇન સાફ ન કરવાના કારણે વરસાદી માહોલ જામે તે પહેલા ગટરો સાફ ન થવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। ઘણી જગ્યાએ ગટરના પાણી પણ બેક મારતા હોય છે। ત્યારે પાંડેસરા બમરોલીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। બંને જે દ્રશ્યો છે સુરતના છે। પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। પ્રશાસન માત્ર બળગા ફૂંકતું હોય છે કે આ વખતના વરસાદમાં કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ દર વર્ષની સ્થિતિ જેમની તેમ જ રહેતી હોય છે। તો સુરતમાં 15 મિનિટના વરસાદમાં જ ઠેર ઠેર જળભરાવ થઈ ગયો। પ્રથમ વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। ઉધના બસ ડેપો રોડનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો। રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પ્રશાસનની નઘરોળ કામગીરીથી નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે અને જે સ્થાનિકો છે તેમને હાલાકી ભોગવવા સિવાય બીજું શું તેઓ પણ તેમને પ્રશ્ન થઈ રહ્યો છે, કારણ કે 15 મિનિટ વરસાદ પડ્યો અને તેમાં જ સુરત મનપાએ જે કામગીરી કરી છે તે આપના ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે। કામગીરી કરી છે કે નહીં તે આ વરસાદે તેની પોલ ખોલી નાખી છે। સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે। ઉધના નવસારી મુખ્ય રોડ છે। વરસાદ વરસવાની સાથે જ જે છે શહેરમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ સુરત મહાનગરપાલિકા જે રીતના પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી હોય છે આ દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, કારણ દર ચોમાસે સુરતના ઉધના નવસારી રોડ પર આ રીતના વરસાદી પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે મહાનગરપાલિકા માત્ર દાવા જ કરતી હોય છે। આ વર્ષે લોકોને કોઈ પણ રીતના હાલાકી નહીં પડશે, પરંતુ હાલાકી જે છે ફરી જોવા મળી રહી છે, કારણ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતના વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ઉધના નવસારી મેઇન રોડ પર જે છે પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ સુરત સહિત જે દક્ષિણ ગુજરાતમાં આગાહી કરવામાં આવી હતી, લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદ વરસવાની સાથે આ રીતના પાણી ભરાવાના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે પાણી ભરાવાના લીધે જે કામ ધંધે જતા લોકો જે છે ક્યાંક ને ક્યાંક તેમને હાલાકી પડી રહી છે, કારણ ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। ધીમી ગતિએ જે છે લોકોને વાહન ચલાવવાની જે છે નોબત પડી રહી છે। આ રીતના દ્રશ્ય ઉધના નવસારી રોડના જે છે જોવા મળી રહ્યા છે, કારણ ઉધના નવસારી રોડ પર દર ચોમાસામાં આ જ સ્થિતિ જોવા મળતી હોય છે અને મહાનગરપાલિકા દર વર્ષે માત્ર ને માત્ર દાવા જ કરતી હોય છે કે આ ફેરીએ લોકોને કોઈ પણ રીતના હાલાકી નહીં થશે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદ અધિકારીઓ, મેયર, આ દ્રશ્ય તમે જોઈ શકો છો, તમારા દાવા અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે। એક બાદ એક વાહનો ચાલી રહ્યા છે, ધીમી ગતિએ ચાલી રહ્યા છે, કારણ એનું કારણ છે કે આ વરસાદી પાણી જે છે ભરાઈ ગયા છે, કારણ સુરત મહાનગરપાલિકાએ યોગ્ય રીતે જે છે ડ્રેનેજની લાઇનની જે સફાઈ કરી નથી અને આ પાણી જે વરસાદી પાણી જે છે તે નિકાલ થઈ શકતું નથી, એનો ભરાવ જે છે થઈ રહ્યો છે અને વાહન ચાલકો અને જે રાહદારીઓને જે છે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા માત્ર દાવા જ કરતી હોય છે અને દર ચોમાસામાં શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે ફરી સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।